નમસ્તે. ધર્મદેવ ગ્રુપના સીએમડી મિસ્ટર ઉમંગભાઈ ઠક્કર અને ઉમંગ સે પતંગ તક એનજીઓના ફાઉન્ડર શ્રીમતી અસ્મિતાબેન ઠક્કર વતી હું પિંકી મોદી આપ સૌનું અહીંયા સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તેમ ઉમંગ સે પતંગ અમારી જે એનજીઓ છે એ એનજીઓ અંતર્ગત અમે અમદાવાદની 168 સંસ્થાઓ પૈકી દરેક સંસ્થાને અમે દર શનિવારે અહીંયા પતંગનો જે ફ્રી ટાઈમ હોય છે 4 થી 6 એમાં બોલાવીએ છીએ. અને આ સંસ્થા અંતર્ગત બાળકો, વૃદ્ધો, અશક્ત, મેન્ટલી રિટાયર્ડ બાળકો, સ્પેશિયલ બાળકો, દિવ્યાંગ બાળકો, બ્લાઇન્ડ મેન બધાને અમે ઇન્વાઇટ કરીએ છીએ પતંગ ઉપર. પતંગના કોન્ફરન્સ હોલમાં બેસાડી એનું મનોરંજન કરાવીએ છીએ. બાજુમાં પતંગનું જે મ્યુઝિયમ છે કે જે અમદાવાદની વિવિધતાઓથી ભરેલું છે અને અમદાવાદની ઓળખ કરાવડાવીએ છીએ એવું મ્યુઝિયમ અમે બતાવીએ છીએ. અને પછી અમદાવાદની આન બાન અને શાન પતંગ હોટલ જેના માટે જાણીતી છે એના એ રેસ્ટોરન્ટમાં અમે બાળકોને લઈ જઈએ છીએ અને એમના મન ભાવતા ભોજનો પીરસીએ છીએ. અને આજે આપણને આ કાર્યક્રમમાં સાથ આપવા મિસ્ટર અજીત પટેલ ઓરિયન્ટ ક્લબના પ્રમુખ અને મિસ્ટર સચિન ચતુર્વેદી એ પ્રારંભ ગ્રુપના સીએમડી છે એ આપણી સાથે આવ્યા છે. મેડમ આ ઇન્ટેન્સ શું છે? તમે જે બાળકોને લઈ જાઓ છો ત્યારથી આ શરૂઆત કરી વિચાર કેવી રીતે? આજે આખો વિચાર છે એ અમારા ઉમંગભાઈ જે સીએમડી સાહેબ છે એમના મગજમાં આ વિચાર સ્ફુર્યો અને ઉમંગભાઈની પુત્રવધુ આ વિચારને આગળ ધપાવ્યો. વિચાર એવો હતો કે આ પતંગ હોટલ છે એ અમદાવાદની ટોપમોસ્ટ કોસ્ટલીએસ્ટ હોટલ છે. અહીંયા સામાન્ય ઘરના લોકોએ બી આવવું હોય તો થોડુંક એકવાર પોકેટના હિસાબે વિચારવું પડે. ત્યારે ઉમંગભાઈના મગજમાં એવો વિચાર આવ્યો કે મારે આ પતંગને ઘરે ઘરે સુધી લઈ જવી છે. અને જે બાળકો ફાઇનાન્શિયલ રીતે સબળ નથી, જે વૃદ્ધો સબળ નથી, એ લોકોને મારે અહીંયા પતંગનો લાભ આપવો છે. એ કરીને અમે કોઈ પણ જાતનું નાણાકીય મદદ કોઈની પાસે લીધા વગર અમે અમારા જ CSR એક્ટિવિટીમાં આ સંસ્થાની એક્ટિવિટીને વણી લીધી છે. અત્યાર સુધીમાં અમદાવાદની 163 સંસ્થાઓ પૈકી અમે 28 સંસ્થાઓની વિઝિટ કરાવી છે, જેમાં બાળક, વૃદ્ધ, અપંગ, અંધજન એ બધા થઈને લગભગ 2435 ની આસપાસ જેટલા લોકોને અમે પતંગનો લાભ આપ્યો છે. આ અમારી 24 ઓક્ટોબર 2024માં 2023માં રીલોન્ચ કરી છે. સચિન ચતુર્વેદી આજના પ્રસંગ નિમિત્તે ધર્મદેવ ગ્રુપ અને એના સીએમડી ઉમંગભાઈ ઠક્કરનો ઘણું આભારી છું કે આવા પ્રસંગમાં અમને ઇન્વોલ્વ થવાનો મોકો આપ્યો ને એવા સેવા કાર્ય માટે ઉમંગભાઈ ઠક્કર એમની પુત્રવધુ જે આ બધી સંસ્થા ચલાવે છે અને મેનેજ કરે છે અને આટલા બધા લોકોને લાભ આપે છે એના માટે હું ધન્યવાદ આપું છું. અને જે છે એ હું કરતા જાય એના માટે બીજાને પણ પ્રેરણા આપે એના માટે જે છે હું આભારી છું બધા. ચૌહાણ ચંદ્રસિંહ ડી, અખબારનગરમાં સ્મિથ ચાઇલ્ડ એજ્યુકેશન ડેવલપમેન્ટ ટ્રસ્ટ છેલ્લા 18 વર્ષથી મનોદિવ્યાંગ બાળકોનું સેકન્ડ હોમ, બીજું ઘર એવું કહી શકાય. હું જ્યારે ગવર્મેન્ટ જોબ કરતો હતો ત્યારે એમાં ઉનાળુ વેકેશન 1.5 મહિનાનું હોય, દિવાળી વેકેશન હોય, રજાઓ હોય, ત્યારે મનોદિવ્યાંગ બાળકોનું શું, 1.5 મહિનો બાળકને ક્યાં રાખવા, બાળકોની યાદશક્તિ સીમિત હોય, બરાબર, આ બધું વિચારીને આપણે સ્મિથ ચાઇલ્ડ એજ્યુકેશન ડેવલપમેન્ટ ટ્રસ્ટનો આજથી 18 વર્ષ પહેલા જન્મ થયો છે. આપણા ત્યાં નો હોલિડે, નો વેકેશન, નો ટાઈમિંગ છે. બાળકને ગમે ત્યારે આપણા ત્યાં મૂકી જાય છે અને આપણે બાળકોની ટોટલી કેર લઈએ છીએ. અને પેરેન્ટ્સને જે એમના મનોદિવ્યાંગ બાળકનો એમને જે છે એ લોકોનું અમે સતત એ બાળકોનું પુનર્વસન થાય એ માટે અમે કાર્ય કરી રહ્યા છીએ. આજના આ પ્રસંગની અંદર ધર્મદેવ ગ્રુપ અને ઉમંગભાઈ ઠક્કરનો ખૂબ ખૂબ આભારી છીએ અમે કે અમને આવા સારા કાર્યની અંદર સહભાગી બનાવ્યા. એક સપનું હોય દરેક વ્યક્તિને સારી રીતે જીવન જીવવાનું અને એ જીવન બતાવવું એ ધર્મદેવ ગ્રુપ જ કરી શકે. આટલી મોટી પતંગ હોટલ એક સપનું છે અને એ સપનાને સાકાર કરવા માટે જે એમના ગ્રુપ વતી જે પ્રયત્નો થઈ રહ્યા છે એની અંદર હું તો ખરેખર નતમસ્તકે બિરદું છું અને ખૂબ આગળ વધે એવી શુભકામના. દરેકને સારી પ્રેરણા મળે અને આનાથી સૌ એક્સપાયરમેન્ટ લઈ અને આગળ પ્રગતિ કરે અને દરેક જણના આવી સંસ્થાઓ સાથે જોડાય એવી મારી સૌને અપીલ છે.